મહારાજ કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં મારું નામ છે રિંકુ અને હું નડિયાદથી છું અને બસ સવારમાં તો મારે રોજ એક જ કામ હોય છે ટિફિન બનાવવાનું તો અહીંયા ઘડી મેં ટિફિન બનાવી દીધું છે અને સવારે થવું એવું કે કાલે છે એને શાકભાજી તો મંગાવી દીધું મમ્મીએ તો બધું શાકભાજી લાયા હા મેથી પાલક વટાણા કોબીસ ફ્લાવર બધું કોબીસ તો તમે જોયું કાલે કેવું બગડ્યું એવું તો બધું લાયા અને રીંગણ લાવવાનું ભૂલી ગયા તો અત્યારે મેં રીંગણ વગરની ખાલી બટાકા અને તુવેરવાળી ભાજી બનાવી બસ સવારમાં ઉઠી અને પછી કશું ઓપ્શન જ ના હોય જે હોય બનાવી જ દેવું પડે પછી સવારમાં મને એટલો વિચારવાનો ટાઈમ ના હોય કે હું મતલબ કશું વિચારું અને પછી બનાવું ને જે હોય ને બનાવી દેવું પડે પછી રીંગણ વગરની ભાજી બનાવી છે આજે ફર્સ્ટ ટાઈમ બનાવી છે હું રીંગણ વગરની ક્યારેય નહીં બનાવતી અને મને એવું લાગે છે આજે કે મરચું થોડું વધારે પડ્યું છે આમ પ્રિતેશને નહીં ભાવતું તીખું ખબર નહીં આવે મને એવું લાગે છે કલર પરથી હવે એ તો કે સાંજે ખબર પડશે કેવું છે કેવું નહીં બસ અહીંયા આગળ ટિફિન સાફ કરી ટિફિન ભરી કિચન સાફ કરવાનું છે એ પતાવી દઈશ અને પછી તરત ચા મૂકીશ પાણી મૂકીશ પ્રિતેશને બોલાવીશ ત્યાં સુધી થઈ જશે 8 અને 8 વાગે ફરી 9 કેમ ના થાય ને એ નહીં ખબર પડતી રીંગણ વગરની એકદમ સૂકી લાગે ભાજી જો પહેલા પ્રિતેશ વધારે રોટલી લઈ જતા હતા હવે નહીં લઈ જતા 2 રોટલી હવે થોડીક જ રોટલી લઈ જાય છે થોડીક એટલે પહેલા 8 લઈ જતા હતા હવે 6 જ લઈ જાય છે બસ અહીંયા બધું મારું ટિફિન તો પેક થઈ ગયું હવે કિચન સાફ સફાઈનું પતાવી દઉં અને એના પછી હું તરત ચા મૂકી અને સાથે મારો નાસ્તો બી કરી દઉં પાઉં પડી છે વધારે તો પાઉંને બનાવીશ ટોસ્ટ શેકીને એકદમ મસ્ત ક્રિસ્પી કરી દઈશ તો એ જ નાસ્તો લઈ ગઈશ આજે અને ખબર નહીં અવાજ સવારમાં બેસી ગયો એવું લાગે છે કેમ કે સવારમાં ઉઠી અને પછી કેવું જ્યારે વિડીયો સ્ટાર્ટ થાય ને ત્યારે જ બોલવાનું થાય એટલે આમ અલગ લાગે થોડુંક શિયાળામાં તો પૂછવાનું જ નહીં જેટલા પ્રોબ્લેમ ના થાય ને એટલા ઓછા તો હું કામ પતાવી દઉં તો અહીંયા બધા ગેસ ચાલુ કરી દીધા એક પર પાણી એક પર ચા અને એક પર બ્રેડ શેકું છું મમ્મી ને કામ પતી ગયું મમ્મી
એકદમ શેકીને એકદમ ક્રિસ્પી કરી દઈશ. આ તો સારી છે પેલી એના વાળી ઓઇલ વાળી જ છે તો પણ હું વધારે શેકીશ. તો શેકાઈ જાય એટલે હું તમને બતાવું પછી. ખાવાના બતાવ શેકીને બતાવું મમ્મી કે ખાવાના ખાવાના હોય તો બતાવી. શેકાઈ જાય પછી એકદમ ક્રિસ્પી થઈ જશે એમ કહું છું. એટલે પછી A few moments later. ઘડી મારી બ્રેડ બની અને રેડી થઈ ગઈ છે. મસ્ત એકદમ ઓઇલી અને આ મતલબ મસ્ત લાગે એમ આવી રીતે શેકીને ખાઈએ ને તો. અને એકદમ ક્રિસ્પી છે. ઓઇલી એટલી બધી નથી પણ ક્રિસ્પી વધારે છે. એકદમ ધીરા શેકે સરસ રીતે શેકી છે. કેપ્સિકમ હોય તો લઈ લેજો મમ્મી. છે કેપ્સિકમ તો શું લીધા તો રીંગણ 60 કિલો કે ભાજી શું ભાવ? તો કોબીસ ના લીધું તમે? 40 નું 500. તો એની એ લઈ લો પેલી એ નહીં પેલું એ પાલકની ભાજી લઈ લો એક જોડી. કોનો ભાવ તો સાંભળો નહીં આસમાને ભાવ છે એનો કઈ શું કરીએ તારા કોઈ છૂટકો નહીં ખાધા વગર. આ એકલા જ મોંઘા છે બીજા બધા સસ્તા છે. પાલક કેમ આલી છે ને તું જ તો આપણે 250 લઈ લો ને બહુ થઈ ગયા આપણે તો. પેલી બે મિક્સ કરવાની છે ને એક જ થોડી લેવાની છે. 10ની લઈ લો. રીંગણા કેટલા મોટા શું લેવું? આ જ એકલો બજારમાં કેટલું સસ્તું શાકભાજી છે. હરેલી ના હોય. આ હારી છે ને આ હારી છે. આ કઈ હરેલી કેટલી હશે આજે? એ તો હડેલી નહીં એ ફાટી ગયેલા છે પાના જો. કેટલી અમે લે 250 કરો તો હોય જ ને બેટા. ઠંડી કેટલી પડે છે. આ શું રહી અંદર. ચાલ હું જાઉં. બાય જય મહારાજ. લો લો ના તો થઈ ગયો નીકળવાનો ટાઈમ. અને પવન બહુ જ આવે છે. કને ઉડવું પડશે. અને પછી એક્ટિવા પર તો બહુ જ ઠંડી લાગે છે ને બેટા. તો આપણી રીતે શું કરી છે. 6.5 hours later. આ ભાજી ધોયા. હમણાં ધોયા હું શાક તો કરવા દે. કયું શાક બનાવવાના છે? શાક શું બનાવું એ વિચારવા દે શું બનાવવાનું. તો શું બપોરે બનાવ્યું? બપોર તો ભાજી બનાવી દીધી કઈ હતી એ જ તો મેથીની. તા કોણે લીધી? આ તો સવારે લઈ આવ્યો તો પાછો. એવું રીંગણ મેથી લાવ્યો. ટાંકી ભરવા મૂકી છે. બંધ કરી દેવા દે. તો અત્યારે પાલક સવાની ભાજી બનાવવાની છે. બંધ કરી દીધી ટાંકી. ઠંડી એટલી બધી લાગે છે ને કે બારું પૂર્યાનું મન નહીં થતું. અને વચ્ચેનું બાયણું બી બંધ કરી દે. વચ્ચેનું બાયણું બંધ કરે ને તો જ સારું લાગે છે. તો હું ડુંગળી કાપી નાખું એમાં. પછી મમ્મી ધોવાશે ભાજી. અને ત્યાં સુધી મારું બીજું કામ પતાવી દઈશ. ડુંગળી લઈ લીધી. અને જો અહીંયા આગળ ભાજી ખૂટવાની પડી છે હજુ તો. ભજીયા બનાવી દે આજ મમ્મી. ભજીયા. હે ભગવાન. હું તો ડુંગળી કાપી નાખું પહેલા. પછી શાક વઘારી દઉં. તો મમ્મી ડુંગળી બટાકા બનાવે છે ને હું પાલક સવાની ભાજી બનાવું છું. આમાં તેલ નાખી દઉં. બેવમાં તેલ નાખી દઉં. હળદર મરચી નાખી તાતા તો કઢાઈ ગરમ થઈ જશે. બેવ ગેસ ચાલુ છે. તો તપડ તમે ચાલુ રાખીને કેમનું હળદર મરચું કાઢો છો?
તેલમાં નહીં બનાવતી એટલે આટલું તેલ મારે બહુ થઈ ગયું. અને સીધી નાખી દીધી અંદર. તેલ બધું પાણી છે નીચે તમારી. મને લાગે તમે આમ કરીને લાયા હશે. એવી તો બધું તો રહે જ ને નીચે એટલે તો સરસ એટલી બધી નીકળી જાય. અને આપણે જો કાંગા કઈ છે એટલે મેં ઘરે જ રહે એટલે બધા કાંગા આવે. અને એક સાઈડે ડુંગળી બટાકા. હવે મીઠું મરચું ને હળદર ખાલી સિમ્પલ બસ, બીજું કશું જ નહીં મારે, કેમ કે મારે હર્ષિલને ખાવાની હોય. મારે અત્યારે પ્રિતેશને લેવા જવાનું છે, પણ હજુ પ્રિતેશની ટ્રેન નડિયાદમાં નહીં આવી, એટલે અહીં આગળ બેઠી છું. જો આવ્યા, હવે ફોન આવે એટલે ભાઈ જવું લેવા. બોડી તને ઠંડી લાગે છે? હે શું ગોધડું ઓઢીને હોઈ ગયા? તાર બહેનું બંધ કરી દેતી હોય તો પણ. ઠંડી તો ખરેખર પણ બહુ પડે છે. પ્રિતેશને લેવા જવાનું છે આજે, એટલે પછી મારે તો જવું જ પડશે. અને હર્ષિલ હજુ ટ્યુશનમાંથી નહીં આવ્યો. નહીં ગરમ ચા ના બેટા, પપ્પા મારા મમ્મી નડાય, તું પપ્પા પેટ પર અડાઈ જા, ખબર પડે કેવું છે. જો ઊંચો થઈ જાય છે ઠંડા છે. તમને કતો એમ તો પરમ દિવસ આવ્યો. મેળો ખાઈ લઈએ પહેલા, ચલો. લાગે તને ઠંડુ લાગે? રવા દો મમ્મી, એવું ના કરાય. હા તડાવે છે તો કઈ ઠંડી ચડી જશે. એટલે હાથ છે મારો પણ. ઓ બાપા, કાનો આ અવાજ સ્લો કર ને બેટા. આજે શું હોમવર્ક આલીશ? ટીચરે કશું કીધું તા? લાયા છો? લાયા છો? હે સાચું કોના? હે તો કેમ જુઠ્ઠું બોલ્યા? વિદેશ મારા માટે શું લાવે છે? કાલાજામ. એ ખાવા આપણી માટે નહીં લાયા, નહીં ખાવું વાળા. મેં ભાજી બનાવી છે, છે બનાવવાની છે, તો હું પી ગઈ. જાઓ બનાવી દો. ત્યાં કોને કીધું? મમ્મી કીધું. મમ્મી ક્યાં બની? તો બહુ દિવસ પછી આજે લાયા મારા ફેવરેટ કાલા જામ. વાવ. હા તો પણ નીચે બેસ ને, હમણાં ડીશમાં આપીશ ને તને. હા ડીશમાં બેસ, ડીશમાં આપીશ. લાવી તમે વાસણ, ગ્લાસ. કાલાજામ તો મારા માટે સ્પેશિયલ, મારા ફેવરેટ. ડીશમાં જ આપી દઈશ ને તને ભાજી, આપણે ખીચડી ને એના લીધે. પણ એમ નહીં, તું ખા.
તો સવા પાલકની ભાજી છે, ડુંગળી બટાકાનું શાક છે, એમાં ખીચડી છે. તો આવો જમવા માટે. કોઈ નહીં એ નહીં તો કશું એમાં કરાયું ખરું? નહીં કરાયું તો ફોર્મ આવ્યું છે ને કશાકનું, એ શાનું આવ્યું છે? ના હા. જો પેલું આધાર કાર્ડ આપ્યું ને ટીચર પેલું મંગવાનું કીધું પણ એ 5 ના પછી હતું ને હા તો એનું અપડેટ કરવાનું છે એટલે 5 ના પણ પહેલાનું. એક્શન પેલું પહાડના જામમાં શું કરે ફરી કરજે કયું મમ્મી પૂરું? હા તે નીચે જ તો મેલ્યું છે, જુઓ ને. મમ્મી તે મને પેલું એ દેખાય કાનું અહીંયા આય ગ્રામરમાં. ફોર્મનું અપડેટ બરાબર મેં કશું નહીં કરાવ્યું. કેમ? એમનું કામ હતું ને એટલે આધાર કાર્ડ કેટલું જાડું ના એક વસ્તુ કરાવી છે ખરી. તો આ બધું કેમ બાકી એ છે? તો છોડ દે ને. જો આ કરાવ્યું. ભરે છે જાદુ નહીં ભરે છે જાડું કહેવાય ભારે ના કહેવાય. આન્સર ધીસ ક્વેશ્ચન. મમ્મી તે મને સવારે હતું ને પણ મારા આધાર કાર્ડનું અપડેટ અહીંયા આય કરણ ક્યારે ઉઠે છે? જો વેન સાંભળ, વેન એટલે ક્યારે. વેન ક્યારે કરણ વેકઅપ કરણ વેકઅપ એટલે એટલે કરણ ક્યારે ઉઠે છે, અને ડીડ એટલે પાસ્ટ માટે. કરણ વેકઅપ એટ 6 o'clock. અને હોમવર્ક કશું નહીં આલ્યું ને? તો જા. આ બધું રાખી દઈશ ને. હર્ષિલની સ્ટડી કરાવી દીધી અને હું ઉપર આવી ગઈ સૂવા માટે. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો મારી ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.